તમે શાંતિ રાખો અને મારા ઝાડવાને બિચારા કરીને હેરાન ન કરો. માણ પાઈ પાઈને મોટા કર્યા છે. એ તમારે તો પાણી ઘરના હોય, બધું ઘરનું હોય, અમારું કોણ ગરીબ માણસોનું? એમ કહું છું. તમારે કાંઈક જવાબ દેવો જોઈએ, અમારી ધ્યાન રાખવી જોઈએ, એમ કહું છું. તો કોણ રાખે છે? હે એ તમે મારા હંધાઈનું ધ્યાન રાખો. તો પૈણી નથી. એ મેં તમને કીધું તમે વાંઢાર્યો હે તો કોકની યાર પૈણી જાવું તું ને તો સરપંચ નો થવાય. હું એમ કહું છું. અરે સરપંચ થાવ નો થાવ, પૈણું નો પૈણું ઈ તમારે ક્યાં જોવાનું? તમારે વાંધો હું છે ઈ કયો ને. એ એકોર ગેસ બંધ છે હે આ તો ઉપરથી જ બાટલા બંધ છે. તમને ખબર છે અત્યારે એક તો ક્યાં ક્યાં મહાયુદ્ધ ચાલુ છે. એ સાની મુની સગડી બાળતી હતી ને ઈ લાઈટ ગઈ. આ તો 2 કલાકથી વાટ જોશું, હમણે આવે આવી જ નહીં. એટલે તો ધક્કો ખાવા પડ્યો મારે. એટલે ભૂખ લાગી છે? અરે ભૂખ એટલે પેટમાં ગલુડિયા બોલે. ગલુડિયા ઉંદેડા બોલે? ઈ હાંભળો તો આ ગલુડિયા કીધું ના બોલો. હા આ ઉંદેડાનું હોય છે પેલાનું, અત્યારે ગલુડિયા જ બોલે. મને મારું બેટું અપડેટ થયું લાગે છે. હે ના કાઈ નહીં. અરે તમે શાંતિ રાખો. એમાં એવું છે કે અત્યારે હે ને આ ઉનાળો એક તો ચાલુ છે અને પાછું કદાચ લાઈટ કાપી હશે, કાંઈક રિપેરિંગ કામ ચાલુ હશે. એટલે પણ લાઈટ કાપવાનું તમારે અત્યારે નો કહેવાય. કેવો ભરપૂર ઉનાળો છે ને મારે રહ્યું પતરાવાળું ઘર, ઈ તમને ખબર છે? એ હવે તમને સ્લેબ વાળા મકાન હું કરી દઉં? એ હું એલર્જી વાળું માણા રહ્યું, મારે પતરામાં જાજા ઘડી નો ટકી લાગુ. મારે જોઈએ આ બોલો કેવું કહેવાય કુલર મારી હાટુ તમે નખાવો છો? એ તો તમારે આમાં કે ધ્યાન દે. અરે કાકાઈ વાંધો હોય તો તમે સરપંચ એલા હું ઈ હાટુથી નથી બની સરપંચ. એલા તમને મત ઉલા દેસી અમે નવાઈ કરી દીધી. એ પહેલા તમે ઊભા થઈને વાત કરો, તમને કા ખબર પડે. બેહીન વાત કરું તી હું મારે બેહીન હમુ જોઈ ઝઘડા કરવા વાળું એમ કહું છું. હવે લેવલ આવી ગયું? હા વાત કરવાનું. રેવલ હોય ને તો મને આમ ફિનિશ મારવાની મજા આવે. રેવલ નહીં લેવલ. એ મને આવડતું નથી. તમે રહ્યા બધાય ભણેલા ને હું અંગૂઠા સાફ રહી. હું એમ કહું છું. આ તો તમારી હિસાબે અમારે કેટલાક દી ખમવું જોઈએ? હજી 2-3 દી લાઈટમાં ખમવું જોઈએ. એ 5 મિનિટ નથી ખમવું એમ તમને કીધું ને. છે કોઈ? આવો ઓગેશભાઈ આવો. આ હું તમે ગામની અંદર આદરું છે આજ તમને ખબર ન પડે સરપંચ કે આજ આઈપીએલ છે? આખો દીમાં 3 વાર લાઈટ કાપી આઈ છે. એટલે તો કાપી છે આઈપીએલ હાટો તો. એટલે આને કાપી? એવું નથી. એટલે એમાં એવું છે કે લાઈટ નું ઓલું સબસ્ટેશન આપણા ગામમાં નવું નખાય છે ને એટલે કાપી છે. પતે સબસ્ટેશન અત્યારે જ નાખવું હતું, તમને ખબર નથી આજ વિરાટ કોહલી ને ધોની રમવાના હતા. પણ અરે મેચ હતું, કેટલી આશા હતી આપને. હમણાં તો જમવા બેહીતા તાણે પંખા બંધ થઈ જાય, હાલતા ટીવી બંધ થઈ જાય. હવે આપણે હું અત્યારે ઉનાળામાં તડકે બેહવું બાયરે? અરે ઓગેશભાઈ તમને તો મારી તો હું વાત કરવી ખાધું નથી મેં 2-3 કલાકથી. આના કરતા ઓલા ગામના સરપંચ હતા ને આપણા ગામમાં હારા હતા. જેદીથી આ આપણા ગામમાં આવી હે ને તેદીની લાઈટ જ જાય છે. હું તો કહું તમે આની પડી લ્યો. હવે તમે હવે હું તમે પણ હે હવે ક્યાં આઈ ક્યાં હું એમ તો હું હારો. હા ના હો વાત કરવાની હોય કરો, બીજી ત્રીજી વાત ન કરો. આ તો ઈ બધું છોડો. લાઈટ ક્યારે આવી છે ઈ કયો? અત્યારે રહેવાતું નથી ગરમીનું. આ પસીના છૂટે જો. તમને જોઈને પસીનો છૂટવા મળ્યો. 2-3 કલાકમાં લાઈટ આવી જાય. 2-3 કલાકમાં આવી જાય. હા જો નહીં આવી ને તો ધ્યાન રાખજો. હવે ડાયરેક્ટ ઘરમાં આવીને પછી હું તમારા ઘરમાં કરી દઈશ. હા ઘરમાં બે મારા ઘરમાં લાઈટ નથી. હું કોઈ કેવા ગઈ? હવે ઈ તો આપને શું ખબર સરપંચના ઘરમાં લાઈટો હોય કે ન હોય? હે સારું તો લાઈટ 2-3 કલાકમાં ગમે એમ કરીને પહોંચાડી દેજો. પહોંચાડી દીજો. અરે મારા બાપાનું નથી, ને કામ ચાલુ છે. નકર મારો ભાઈ જોઈને ઘરમાં બેહાડી દે. મારે આઈપીએલ જોવો જ છે. ભાઈ પૈસા જરૂર પડે મને કહીજો. વાંધો નહીં, હાલો ને થઈ જાય તમ તારું. નકર પછી એક કામ કરો, હોટસ્ટાર નું રિચાર્જ કરી દો તો મોબાઈલમાં જોઉં. જો તમારા સામે જીબી વાળાને ફોન કરું છું. જાય છે રીંગો? હા મારો બેટો ક્યાં પડ્યો છે? એ તમારે શું થયું? આ જીબી વાળો અત્યારે ફોન નથી ઉપાડતો. ફોન આવશે એટલે હું કહી દઈશ. જો કઈ ને રિપેરિંગ કામ ચાલુ છે, બીજા આપણો કામ કરતો. અમે તો કેટલા ખુશાલ બેનભાઈ બની ગયા કે આવડી હમણાં ચાલુ કરવાની થઈ છે. મને ફોન કરજો ને લાઈટ નો. મને તો એવું લાગે છે કે તારી ચાલુ થઈ જાય. હવે એવી ક્યાં તમે હવે બેન વાત કરો. હવે લાઈટ આવી જાય ને ફાઇનલ હે ને. નકર આ ગામમાં અમે સરપંચ રહેવા નહીં દે. હવે આખું ગામ હપીને આવી છે અહીંયા. એટલે કરી નાખશું ઘડીકમાં. હા સારું હાલો આપણે 2-3 કલાક ખોબરી જાય. હા 2-3 તમારી હાટુ ભાઈ હાટુ ખોબરી જાવ છું. મારા બેટા બે પણ એક તો પૈણા ઉપર ચડી છે અને એકને મેસ ની પડી છે. ફોન કરવા દે લાય.
જીબી વાળાને. હાલો, એલા તને લાઈટ કાપવાનું કીધું તું. અત્યારે લાઈટ તને ખબર છે એક તો બાટલાય ઓછા આવે છે, ઓલા યુદ્ધ ચાલુ છે એટલે, અને એમાંય તું લાઈટ કાપસ. ભાઈ તું કે નહીં તારું કામ? એલા પતી ગયો. પતી ગયું. એક તો ગોગળિયો બોલે, હું ઈ સમજાય નહીં. ઈ પતી ગયો કે લાઈટ નું કામ પત્યું કઈ ખબર નથી પડતી. ક્યારે પતશે લાઈટ નું કામ? હે તમે જ કીધું પતાવી દો એટલે મેં પતાવી દીધું. હું પતાવ્યું? તમે નથી કહેતા લાઈટ કાપી નાખવાનું? એ ભગવાન, કપાઈ ગઈ લાઈટ? હા હા કાપી નાખી. આ તો હાઈન સિવાય લાઈટ નો આવી જોઈએ હો. હે હાઈન સિવાય લાઈટ નો આવી જોઈએ. અરે તમે કીધું ને આખા ગામનું કાપી નાખો એટલે બધાયનું કાપી નાખ્યું મેં. એ ભગવાન, આખા ગામનું નહોતું કાપવાનું. અરરરરર. તો તને ખાલી આ એક એરિયાનું જ કીધું તું. એ મેં તો આખા ગામની કાપી નાખી હતી. એ ભગવાન, મારે શું કરવું હવે? કેટલી વાર લાગશે? હવે ચાલુ કરવામાં તો હવે તો એમ તો વાર લાગી જાવ, ઘણાયની કાપી નાખી એમ તો. આ તો ફટાફટી ચાલુ કરી હવે. એ હાલો હારું. એક તો મને ગરમી થઈ છે એટલે ટાટા સાયની બેઠી છું. કોણ સમજાવે હંધાઈને? હાઈસ, હવે કોઈ ન આવે તો સારું. થાકી ગઈ એવા હંધાઈથી તો. એક તો અહીંયા વાંઢાપણું અને એમાં પાછા આ હંધાઈ. આ હંધાઈની ઉપાધિ ઓસામ પૂરી. અહીંયા પૈણવાની ઉપાધિ હોય ને એમાં આ હંધાઈની. એ ભગવાન, તમને દયા નથી આવતી જરી કઈ? મેં તને શું કીધું તું આને સરપંચ બનવા જ નથી દેવી, અને ચશ્મા કાઢીને હું પહેરી લીધી છે તે. એક તો મગજ ફરે અને મારો એક તો મેં 3-4 કલાક મેં ખાધા વગરનો એક તો લાઈનમાં ઉભો રહ્યો હું. એ પાછો મેં મારી હાથ પેઢીમાં કોઈ લાઈન નથી જોઈ, અને એમાં છેલ્લે શું થયું, લાઈટ વહી ગઈ. લો, અને ઓલો કે સર્વર હવે નહીં ઉપડે, લાઈટ વહી ગઈ છે, બેસનું પૂરું. વિચાર કરી, એક તો હું 3-4 દિનો હાવ માંગી માંગીને ખાતો તો, છેલ્લે આવું થયું. શું કરું બોલાનું? હવે સરપંચ પાસે જાવી તો આપણે સરપંચ પાસે જઈને શું કરી લેવું? સરપંચને કાપી નાખવી. કાપી નાખ. કાપી નાખવી. લાઈટ આપો ને કે લાઈટ ચા કાઢો તમે, આ ઈ ને કઈ હેલ્પર બદલાવો. હેલ્પર આઈ ઓલો નીંદણીયો. હા અરે આ તો થઈ જ જાય. સરપંચ આ લાઈટ નો બદલાવી ને હા તો લગન કરી લેવું. હાલ એની હા હાલ. તું જો ને, સરપંચ હવે તમારે લાઈટ દેવી છે કે લગન કરવા? હું લગન કરવા હે? એટલે લાઈટ દેવી છે કે ગેસ ભર દેવા છે કે હું? આને લગન કરવાનો શોખ હતો, મારો મગજ ફેરવી. આ કોનો ફોન છે? હું મારો છે છે ફોન જઈને એમ હું એમ તો આવી રીતના હે ને ડાયરેક્ટ ઘરમાં નો વિયો હોય. અરે તમારે નો કરે સરપંચ જો એટલે હું કે નાના લબડ છોકરાઓને દબાવશો તમે? પોતે તો લાઈટ વગર ના રોપો, બીજાને લાઈટ વગર ના કાઢો. એલા એમાં મારા બાપાનું નથી. હું કોઈ એમ થાય તો સરપંચ બોલી આવ્યા તમે કોઈ એમ ન થાય તો. હા નક તો સરપંચ તું બની જાય. એક કામ કર. આ બધા લગન કરી લ્યો અને તમે ઘરે કોની હારે લગન કરો? માર નથી કરો કોઈ હારે લગન. અરે છોકરો હું એટલે ધણી સમજી રાખી મૂકજો હવે અહીંયા. હું બોલ્યો? છોકરો છે તમે તો જવા દો. જવા દ્યો વાળી. લાઈટ હું વાંધો હું છે ઈ બોલો ને ભાઈ. અરે વાંધો તો ઈ જ છે કે હું 5 કલાક હું ગેસ ના ભરવાની લાઈન માં ઉભો તો 5 કલાક કેમ થાય? 5 કલાક તો ખાધું નહીં આને. હા આ મેં તો હારું ખાધું કર્યું. ઈ. અને અહીંયા પોઈતો ને તા તો તમારી લીધે ત્યાં લાઈટ વહી ગઈ, અને અહીંયા લાઈટ વહી ગઈ ને તા તો અહીંયા પીસી બંધ થઈ ગયું, ત્યાં તે ઓલું ખુલ્લું જ નહીં, અને એમાં મારો ગેસ નો બાટલો નો ફરક. હવે મને મારા પાછા દ્યો હાલો, નકર મને ગેસ નો બાટલો દ્યો, નકર હું તમારા ઘરમાં. એલા હું કઈ ભગવાન નથી, સરપંચ છું. આપા ઈ તો કહી દે ને ગેસ નો. હું તમારી હંધાઈની ઉપાધિમાં હંધાઈ. હા તે અમે તો ready છીએ. અમે તૈયાર જ છીએ હાલો. હવે નથી. હવે ઘર બેઠી મારી સમણા. હું કા બોલતા પહેલા શરમ આવે છે કે નહીં? શરમ છે ની. ક્યાં તો રોની હે કર. બીજી ત્રીજી નો કર. હવે તમારે શું કરવાનું? બીજી ત્રીજી ની ચા વાત છે, લાઈટ લાવો તો. વાંધો હું છે ઈ બોલો. વાંધો ઈ જ છે, હું વાત કરું. હા ચાલ. વાંધો ઈ જ છે કાહે ને મને ગેસ નો બાટલો દ્યો. ગેસ નો ખબર નથી. વાહ ઓલું યુદ્ધ ચાલુ છે એને લીધે બાટલા બંધ છે અત્યારે. યાર ચાલો તો અમે આયા કા ભૂખા મરી. બધે એમ છે. આપણે એક ગામ નથી. આમ રાજકોટ આમ જેતપુર. કાંઈ વાંધો નહીં, ગેસ નો બાટલો એક દિન ખાવાનું દ્યો હાલો. હવે ઈ તમારે એવું જ જો, નકર હવે હે ને હું આંદોલન કરી આ ભૂખ્યા પેટે અહીંયા એક કામ કરો મારવાડી હાઈ જાંદા વી આઈ જો હું ત્યાં પ્રોગ્રામ દઈ દઈશ બધાયનો હો. શેનો પ્રોગ્રામ? જાઓ શેનો ભજી. અરે તમને જડશે ગામમાં કોણ વોટ ન દેતો હું જો કરે તમે જો એ ભૂખ્યા હાલો, જાઉં પેટે. છું. એ
ઈ જોકો મારે તમ તારે તમે જ જીતશો. એ તું તો બોલતો નહીં. હાલ હાલ. હાલ, હાલ. આ કોઈનો જરૂર. એ ભગવાન એટલે હે ને આપણે 3 કલાકનું કઈને બેઠી હતી ને અત્યારે 5 કલાક થઈ હજી લાઈટ આવી નથી ત્યાં સુધી મારા મેચનું શું થાહે? ભાઈ વાહ, આજ ભજીયા ખાવાના. એટલે હું એમ કહું છું કે આપણે વધાર કર્યો તો એનું શું થાય? આ મામી ક્યાં જાવ છો? હે ક્યાં જાવ? અને આને હું લુખાન ભેગો રાખ્યો? અરે એ ભાઈ એક મારો ઘરવાળો આમ ગયા છે જાત્રામાં એટલે આ ભાઈ પાડોશી છે તો ભાઈ નો કહેવાય અતી તો કહો હે? ભાઈ હું તો એને ક્યાંક વરાવો હોય મારે જરૂરી નથી વળાવી દ્યો ક્યાં? એલા પડખે સરપંચ આવી છે ભાઈ એ એના લગ્ન કરવાનું તો હું વિચારું. આનું કઈ નક્કી મેં કર્યું. ઉભો રહે. પેલા હવે આ ઠુલિયાનું મોઢું છે કે પૈણા અમે જેવું? ન્યા જઈને આવ્યા હતા. હા આનું નક્કી કરીને હવે આવ્યો. આવા બાબલા જેવા દે કોણ આવા ને હવે? આનું મારું નહીં આનું. પણ તમે ન્યા કોણ? હું લ્યા હે એટલે ઈ ખુશીમાં તો સરપંચે ભજીયાનો ભજીયા પ્રોગ્રામ કર્યો પ્રોગ્રામ નાખ્યો. હે હા ઈ કે લાઈટ બાઈટ ને કાંઈ એવું નથી ને હું તમને ભજીયાનો ભજીયા પ્રોગ્રામ ખવડાવી દઈશ. કાંઈક તો આવા જ ગામમાં હે ને ભમરારા અહીંયા લોહી પીવે છે ન્યા ભજીયાનું કઈને બેઠી જોઈ એની ખુશી તો જો. અહીંયા ઘરે લાઈટ નથી એનું કોઈ એલા તે- જોતા નથી હારા. મારે એલા તુંય હવે પા સરપંચ લગન કરવા વાળી નો થાય છે. એ આમાં ખુશીમાં ભજીયા ખાવાના અમારે. ભજીયા હું તો ઉંદેડા એ ખાવા. ભાઈ ઉભો રહો તો રે ભજીયા ખાવાના હે. એટલે હું એમ કહું છું કે તારામાં હું જોયું તે તને ભજીયા ખાવાનું કીધું આને જોઈને કીધું હું ઈ વિચાર કરતો તાની હું આમ જા એલા તું તે તારે વરસ કેટલા છે? 17 વર્ષ થયા મારા. એ હતરની હગી ના 20-22 વર્ષનો મારો ભાઈ છે આ એનું ખોબડું તો આ જુઓ. ઈ મૂકો ને આમ તમે ભજીયા ખાવા આવો છો કે નહીં હાંજે? અરે સરપંચ નું આજ ભજીયું એનું હોહરું કાઢું જો ભજીયા ખાવ ને અમે હા. કજિયા કરીએ. હા એ પેલા ભજીયા ખાઈ લેવા દેજો. તમે હાલો તો તમને કેમ ભજીયા ને એને કીધું હાલો તો તમને હાલો નથી કીધું અમારે કોઈને? અરે તમે હાલો તો ખરી અરે તમે અહીંયા હાલો ને હું તમને એમને ન કહેતો કઈ ગયો ઓલો બસ ઉભા રહ્યો શું પધેર તમે ઓલા પછી અમે પધાર્યા અમે તું એલી આને ભજીયા ખાવા ત્યાં બરકા તો આમાં હું ખામી હતી આમાં એટલે અમને નો હા. ખાવ મેથીના. હા મેથીના નથી કોણે કીધું મેથી ના બનાવું છું બટેટા હે તા ગેસ નથી કાઈ નથી સગડી નથી લાઈટ નથી તો કેની ઉપર તું આ ખવરાવે ભજીયા સુલે હા સુલા ઉપર સુલે તું રાંધે હું નો રાંધું ને હું કારીગર બોલાવું ને એ તું એવી દેખાતી નથી સુલે રાંધે એવી હા બિસાડા ને એની પાસે રંધાવે તમારે કામ હું છે એ હું એમ કહું છું 3 કલાક થઈ ગઈ છે ને હજી લાઈટ નથી આવી તો હું કરું ઓકે હું તો- વાયદો દઈને તો બેઠી હતી 3 કલાક પછી લાઈટ બેઠી હતી હા તે જ કીધું તું કે 3 એ તે વળી તમે કે સરપંચ હું આ ગામની હજી ક્યાં ન્યા લગન થઈ ગયા આપડા તે તને તમને કહું ભાઈ સરપંચ છે હે ખારું તો લાઈટ ક્યારે આવી છે સરપંચ એમ કહું તમે 3 કલાકનું કીધું તો 5 કલાક થઈ ગઈ એટલે અમને પૂછવું તો પડે ને. આઈ વાર લાગશે આનું હું વિચાર્યું શું હે લગન નું કોના લગન મારા. હજી ઉગીને ઊભું થઈને લગન ઈ કરવાની લગન. નક્કી નો એને થાય. લગન તું બંધા. કરવા. એને લગન કરવા છે. એટલે તમે તમારા લગન ની હજી કથા મૂકો ને લગન નું મારી પાસે નામ જ નહીં લેવાનું એટલે તું નફરત છે મને લગન હે તું આવડાવડા નહીં વૈદા દેસ સેના વાયદા લગન ના કોણે કીધું લગન તે ઈ તો કે એનો આટો ઢીલો થઈ ગયો છે એ શરમ તમારે રાખ કીધું છે? શરમ રાખ આવડા બચ્ચા વાયરે તું લગન કરીને તું હારી નો એ, લાય બચ્ચા કોને કહો? લે ભાઈ અમે એ બચ્ચા તમે હદેજી વાત કરો એ સી કરો ને ભાઈ એ લાઈટ ક્યારે આવી છે હા. કાંઈ અમારે ક્યાંય પ્રોગ્રામમાં ન થવું ભાઈ. આવતાય નહીં. અમારે જવું આવતાય એ નહીં. તમે ભજીયા ખાવ કે ગમે ઈ ખાવ અમારે કાંઈ નહીં અમારે લાઈટ થી મતલબ છે લાઈટ આવો ક્યારે સરપંચ. આવવાની કહી દ્યો હાલો. તું ઓલી વાડીએ તૈયારી કરતા હું આવું છું હે કારીગર ને બધાને ફોન કરી દીધા હાઈ કરી દીધા અને તમે બે નકરા નથી અડધું ગામ છે અહીંયા હે તો લગન જ એવડા હે ને એટલે હે હું લગન લગન પ્રોગ્રામ છે હા ઈ પ્રોગ્રામ મને તે એકના હતા ને પોલીસ સ્ટેશન ભેગી ના કરવા દો હે આખું ગામ બોલાવ્યો ને. મને તો એવું લાગે છે તમારામાં કાક જોઈ ગયો લાગે છે એમ તમને બહુ મારી ઉપાધિ કા ફિદા થઈ ગયો લાગે છે તમને બહુ મારી ઉપાધિ એમ એ ફિદા માણા થાય ને એવું થઈ નો રખડાય હું એમ કહું છું હા હું સાડીનો તૈયાર colour અસર છે થાઉં કા? હે જોજી મારા ભાઈ નહીં પસંદ આવી ગઈ તમારા બેનો વાંધો હું છે મારો વાંધો ઈ છે કે લાઈટ આવી જોઈ ગેસ આવવો જોઈએ ભાઈ તારે શું જોઈ બસ લાઈટ ની જ જરૂર છે મારે આનાથી IPL આવશે જોવો. ને બાટલા તો આવશે ને કદી ભાઈની આવે છે હા બરોબર એટલે હું એમ કહું છું કે એને બધે જરૂર છે આ સરપંચ તમે લાઈટ કાપવાનું કીધું તું બધાની કાપી હે? અત્યારે હે? પાણી કરી નાખી. હું વાત કરે અરે 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 પણ એ ભાઈ કાચો મુજે મરી જાય હું. પણ
એમાં તું મરી જા કે ન મરી જા, મારો વિરાટ કોહલી મારો ધોનીનો મેચ વયો ગયો. અરે રા 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 તને અત્યારે અહીં યુદ્ધ હાલતું તું તો એક તલવાર લઈને વૈસે આવું તું તારે આવડા બે અહીંયા ખેતાય નથી. કેતાય નથી જો ડાયરેક્ટ હાલી નો જા દોઢ મિનિટ પહેલા ખોલાય ગામના માણસો આ. હા એટલે માણા તને કેને લાગી? હે ભાઈ આ તમે જ માણાને કાપવાનું કયો છો જમારીઓ ઘડી મને વાત કરી લેવા જેની હારે. માણા કાપવાનું નહીં, લાઈટ એ ભાઈ એમ. જમારીઓ પેલો બુઘા તો તારો પગાર વધારે જોઈ અને અત્યારે ભૂંડો ફોડો સંધાઈ વચ્ચે એક કામ કર હું કોણ એમ ખાલી કરતો જા જરીક વધારે બોલો ને તો અમે સમજી સંભળાય કાંઈ? નહીં નહીં અમારી વાત હા. સમજાય એવું કાંઈ નથી. ફિટિંગ કરવાની છે. હા હવે લાઈટ હે ને અને એટલી ઉતાવળ કરે ને ભાઈ એક જણો નહીં પણ 3 જણા લગાડી ભાઈ લાઈટ ફિટિંગ કરવામાં એટલા બધા નથી. તો હું એકલો. એ એને લેતો જાને ભાઈ એક કામ કરે ને લીધું એ બાર ભાઈ વધારાના નથી હા તોય તમારા ભેરો આવું હા. બાકી એને હવે આનું કામ નથી, આ શોર્ટમાં સોઈટું રીએ બેન. હા એ વાત હાસી તો એક કામ કર હું ગામમાં બીજા બે લાઈટ ફિટિંગ વાળા હે ને મોકલું છું અને ફટાફટ એને 2-3 કલાકમાં લાઈટ અને આયા કોઈ ન હોય ને તો મારા ભાઈનું અહીં રાખતી જાવ છું ના જરૂર નથી હે હું એકલી કાફી છું એ તમારે જરૂર પડે તો કામ મારે લાગે જરૂર નથી પણ એ બિસાડો રહેતો હોય તો રહેવા દ્યો ને તમારું હું જાય છે તમારી જેમ એકલો માણસ એ છું. પાપના ઘડા ફૂટવા પડે તમારા ને તમારા આ કાક તો તમારી હાઈ લાગે છે મને હા તો ઈ તો કહું છું અમારી હાય લાગે છે હાય ભાઈ લાગે મને બાઈ આ લાગે. બધાયનું ફિટિંગ કરી નાખીશું હું તમને તારે. હું શું કહું છું હા આજે આપણે હે ને પ્રોગ્રામ ગોઠવ્યો છે આ લાઈટ ના બાટલા નથી ને તમે પણ ખરા છો પણ એટલે વિગર ઘરના ને તાર છોકરાને લઈને વાડી આવી જઈએ કાંઈ મારી વાંધો વાડીએ નહીં. મારો ફાર્મ હાઉસ રહી ને ન્યા ભાઈ મને એવું લાગે છે આપણી ઉપર પૂરામાં પૂરી દુશ્મની છે અને તમે બે શેરડા આવી જજો. નાખવાના હે, કાપી નાખવાના હે. આપને કીધું ભજીયા ખાવાનું. હે હા અમને હોતન કીધું હા અમને- હા હા તમને બે નહીં કીધું હે હાલ આવજો હો. હા જો છે? જો હા, સરપંચ આવજો, જય માતાજી. મારે તો તમારા ભાઈ ઘરે નથી હા તે આ ભાઈ મારો એક વાંઢો છે હા તો તો હું એમ કહું છું કે ઈ એકને બોલાવી લેજો ઓલા છોકરાઓનું શું કામ છે આખા ગામને કીધું હા બરોબર એ આખું ગામ કોઈ મેં નો તમને કહી આવે દીધું તમારે આવું નો આવું તમારી મનની મરજી મને એ આખું ગામ કોઈ નો આવે એ મારું કામ કરો જે મેં કીધું ને હું એમ કહું છું કે મારો ભાઈ આવે તમને હું નડે છે હવે તમારે બેન જવાનું છે હે તમારે બેન જવાનું થાય થી જાવું જ છે ડેલી જો મારે પૈસા બે ડેલી મારે ભાઈ હેલ તગડે છે હાલો હાલો લાઈટ આવવા દેજો, ભજીયા ખાવા તો આવી જાવું. મારી આઈસે ને હારી ટાઈમે આજે મોકો દઉં છું આવો મુરતિયો નહીં મળે નથી જોતો હે તમને બહુ એવું થતું હોય ને તો આળસી પડી છે છોકરી કુંવારી હોય ને એને પૈણા દેજો એ ના તારી જેવી નહીં મળે હો. અરે મારે નથી પૈણું ભાઈ અહીંયા વાંઢા બરોબર છે પૈણા 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 પૈણીને ક્યાં કોઈ ઘૂઘરો ઘડાઈ દીધો છે કોણ સમજાવે હું ભલી મારા ઝાડવા ભલા ને મારું આંગણું ભલો ઈ તો ઠીક બટા રવિના ઈ ક્યાં હું રાઈસ લાઈટ કાપવાનું ખબર પડવી જોઈએ બહુ hunday ગામના હે ને મને મત દેવા ટાઈમે બહુ હેરાન કરી છે ભોગવ ખબર પડે તમને હંધાઈ નહીં લાઈટ તો દેવી જ નથી બરોબર ને હવે તો આગળનો હે ને વિડિયો બીજા ભાગમાં ખબર પડશે કે આ લોકોને હું હાલત થાય છે ની